Hello everyone. Welcome to my channel Shraddha's Gita Challenge Day 12 શ્લોક નંબર 12. શ્લોક નંબર 12 છે તસ્ય સંજનયન હર્ષમ વયોવૃદ્ધ પિતામહઃ સિંહનાદ વિનદ્યૌચૈઃ શંખમ દદ્મો પ્રતાપવાન. આ શ્લોકનો અર્થ છે ત્યાર પછી કુરુવંશના મહાપ્રતાપી વયોવૃદ્ધ વડીલ એવા ભીષ્મ પિતામહએ સિંહની ગર્જના સમાન ઘોષ કરનારો એમનો શંખ ફૂંક્યો અને ઊંચા સ્વરે એમને શંખનાદ કર્યો અને આ જોઈને દુર્યોધનના હૃદયને હર્ષ થયો, દુર્યોધન ખુશ થયો. હવે આપણે જોઈએ ને કે કાલે દુર્યોધને કહ્યું હતું કે આપણે ભીષ્મ પિતામહની રક્ષા કરવાની છે, એટલે એના મનની સ્થિતિ બહુ ડરેલો છે અંદરથી કે આપણે હારી જશું તો ભીષ્મ પિતામહ આપણા માટે બહુ મહત્ત્વના કહીએ ને કે એમના વગર યુદ્ધ જીતવું અઘરું છે અને અંદર ખબર જ હતી, એટલે એ અંદરથી ડરેલો તો હતો જ. હવે આ શ્લોકની પાછળનો એ ભાવાર્થ એવો જ છે કે ભીષ્મ પિતામહ જેના પરપોતરા થાય દુર્યોધન, હવે દુર્યોધનની અંદરની વ્યથા, જે અંદરનો ભય હતો એ ભીષ્મ પિતામહને ખબર જ હતી કે અંદરથી દુર્યોધન ડરેલો છે, એટલે સ્વાભાવિક રીતે એમના પરપૌત્ર હોવાના કારણે એમને કરુણા તો હોય જ એના પરપૌત્ર ઉપર, એટલે એની આ સ્થિતિને જોઈને ભીષ્મ પિતામહએ શંખ ફૂંક્યો સિંહ ગર્જના કરનારા એટલા ઉચ્ચ સ્વરે, એટલે દુર્યોધનને શાંતિ થાય, ખુશી થાય કે એને એવું ના લાગે કે ભીષ્મ પિતામહ એનો 100% મહેનત નહીં કરે એને યુદ્ધ જીતાડવા માટે. એટલે અંદરથી તો ભીષ્મ પિતામહને ખબર જ છે કે સામેના પક્ષમાં, પાંડવ પક્ષમાં સ્વયં પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ છે, એટલે એમની સામે જીતવું દુર્યોધન માટે અશક્ય જ છે. પરંતુ દુર્યોધનને એવું ના થવું જોઈએ કે ભીષ્મ પિતામહ એના કર્તવ્યથી પાછળ રહેશે, કે એ યુદ્ધમાં શિથિલ રહેશે યુદ્ધ લડવામાં. એ એકદમ કર્તવ્યનિષ્ઠ થઈને જ યુદ્ધ લડશે. એ એમને આ શંખ એ પર્પઝથી એટલા સિંહનાદથી વગાડ્યો કે દુર્યોધનને 100%ની ખાતરી થાય કે ભીષ્મ પિતામહ મારા જોડે 100% મારો સાથ દઈને જ યુદ્ધ લડશે. આ શ્લોકનો આવો અર્થ થાય છે. એટલે આનો મિનિંગ શું છે કે શંખ ફૂંકવો એટલે શું કે યુદ્ધના નિયમ અનુસાર કે શંખ જ્યારે ફૂંકવામાં આવે પછી જ યુદ્ધનો પ્રારંભ થતો હતો, એટલે હવે આ યુદ્ધની શરૂઆતનું એક આપણને ચિહ્ન બતાવી રહ્યું છે. 12મો શ્લોક છે. એટલે પહેલો શંખ મહાભારતના યુદ્ધમાં મહાન પરાક્રમી ભીષ્મએ ફૂંક્યો હતો, પહેલો શંખ યુદ્ધનો. બરાબર છે ને. હવે બીજી તમને એક વાત કહી દઉં કે મહાભારતનું કાલે આપણે થોડું નોલેજ તો મેળવ્યું જ હતું, બરાબર છે. તો બીજું તમને કહું કે મહાભારતનું જે ગ્રંથ છે એ કોણે રચ્યો છે? તો મહાભારતનો રંચ વેદવ્યાસજીએ રચેલો છે. અને એને લખ્યો કોણે છે? મેં કહ્યું હતું ને કે મહાભારત બહુ જ મોટું કાવ્ય છે, 18 પર્વનું બનેલું કાવ્ય છે. તો આ ગ્રંથ લખવા માટે એવો જ વ્યક્તિ જોઈએ કે જે ખૂબ બુદ્ધિશાળી ને પરાક્રમી હોય. તો મહાભારતનો ગ્રંથ રચ્યો તો વેદવ્યાસે છે, પણ એના લખનાર હતા સ્વયં ગણપતિજી. ગણપતિજીએ આ ગ્રંથ લખ્યો છે. તો તમને આ કેવું લાગ્યું આજનો મારો વિડીયો? પ્લીઝ એને એક લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરો તો હું આ રીતે વધુ ને વધુ મોટિવેટ થતી રહું. થેન્ક યુ.